નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ગાલા એસાઇનમેન્ટ બુક 2025 આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર લઈને આવી ગયા છીએ. તો ધોરણ 12 કોમર્સ માટે ખૂબ જ ઉપયોગી એવું ગાલા એસાઇનમેન્ટ બુક 2025, જેની અંદર ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ એટલે કે નામના મૂળ તત્વોની અંદર હું ધર્મેશ વાળા આપની સમક્ષ પ્રશ્નપત્ર નંબર 6 એનો વિભાગ ઈ એનો પાર્ટ 1 લઈને આવી ગયો છું. વિદ્યાર્થી મિત્રો, ગાળા એસાઇનમેન્ટ બુક આપ સર્વ વિદ્યાર્થીઓએ લઈ લીધું હોય છે, પણ ન લીધું હોય તો 300 રૂપિયાની પ્રાઇઝમાં માર્કેટમાં મળે છે, જે 290 રૂપિયામાં તમને ઘરે બેઠા મળવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે ગાળા એસાઇનમેન્ટ બુકે આ વખતે સ્માર્ટ ડીજી બુક નામની એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે. તમારા મોબાઈલની અંદર જો તમારે ગાળા એસાઇનમેન્ટ બુક જોવી હોય તો તમારે પહેલા પેજ ઉપરથી QR કોડ સ્કેન કરવો પડશે મોબાઈલની અંદર, અને એની અંદર સ્કેન કર્યા પછી થોડી જ માહિતી માંગશે, એ ફિલઅપ કરવાની રહેશે. માહિતી જેવી ફિલઅપ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારા મોબાઈલની અંદર ગાલા એસાઇનમેન્ટ બુક 2025 ખુલી જવાનું છે. PDF સ્વરૂપે તમને મળવાનું છે. સાથે સાથે ગાલા એસાઇનમેન્ટ બુકે આ વર્ષે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ કરેલા છે, જે આકર્ષક ઓફર સાથે તમને વિદ્યાર્થી મિત્રો મળવાના છે, જેની અંદર 300 રૂપિયાની જો તમે ખરીદી કરશો તો તમને 15% ડિસ્કાઉન્ટ. એની માટે તમારે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો થાય NAV50, અને જો તમે 500 રૂપિયા કરતાં વધારેની ખરીદી કરો છો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એની માટે તમારે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે NAV20. વિદ્યાર્થી મિત્રો, આ બધું સાહિત્ય મેળવવા માટે નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આપ બધું સાહિત્ય ઘરે બેઠા મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આજે જઈએ પ્રશ્નપત્ર નંબર 6 વિભાગ ઈ. એની અંદર આપણે નીચે આપેલા પ્રશ્નોના કોઈ પણ 3 પ્રશ્નના ભાગ્ય મુજબ જવાબ આપવાના છે. પ્રત્યેકના 8 ગુણ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રત્યેક પ્રશ્નના 8 ગુણ છે. એવા આપણને 5 પ્રશ્ન પૂછવામાં આવશે. એમાંથી આપણે 3 પ્રશ્ન લખવાના છે, પણ આપણે પાર્ટ 1 ની અંદર 2 પ્રશ્નો આપણે જોવાના છે, 42 અને 43. કુલ ગુણ 24 છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો 42મા પ્રશ્નની અંદર આપણને કીધું છે P અને Q 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. 31/3/2024 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે હતું. પાકું સરવૈયું આપણને આપ્યું. પહેલા તો પાકું સરવૈયું આપ્યું હોય ને એની વિગતો ક્યાં આવશે એ આપણે પહેલા જોઈ લઈએ. તો ભાઈ મૂડી છે તો એ લખાય ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. પ્રોવિડન્ટ ફંડ અને લેણદારો બંને પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. જમીન મકાન દેવાદારો ઘાલખાત અનામત સ્ટોક એટલી વસ્તુ આવી જાય પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ, અને રોકડ લખાહે રોકડ / બેંક ખાતાની ઉધાર બાજુ. અને જૂની પાઘડી જે આપણને આપેલી છે એ જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવામાં આવશે, ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આગળ વધીએ એટલે ઉપરની તારીખોએ તેઓએ આર ને નીચેની શરતોએ નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. આર ને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો એટલે આર મૂડી તરીકે 60,000 રૂપિયા રોકડ લાવશે. રોકડ રકમ લાવે એટલે એની બે અસર, એક રોકડ ખાતાની ઉધાર બાજુ અને એક ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. બીજો પ્રશ્ન આપણો એવો છે કે પેઢીની પાઘડી ની કિંમત 30,000 રૂપિયા નક્કી થઈ, અને આપણને એવું કીધું છે આર તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે નહીં. ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં ન લાવે તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? તો આપણે સીધી અસર આપવાની. લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા. લાભ લેનાર હંમેશા નવો ભાગીદાર હોય એટલે આપણે એવી આમનોંધ કરીએ, નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. ત્યાગના પ્રમાણમાં વહેંચણી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો ત્યાગના પ્રમાણમાં વહેંચણી કરવા માટે આપણી પાસે ત્યાગનું પ્રમાણ હોવું જરૂરી છે. ત્યાગનું પ્રમાણ છે કે નહીં એ આપણે આગળ ચેક કરી લઈએ. તો કે પહેલા આપણને ત્રીજા હવાલા ઉપર ગયા એટલે ચોથા હવાલાની અંદર કીધું જમીન મકાનની કિંમત 90,000 ગણવી. તો જમીન મકાન ઉપર ટીક કરી દઈએ, હવાલા નંબર 4. ત્યાર પછી દેવાદારો પર ઘાલખાત અનામત 5% રાખવી. દેવાદારો ઉપર ટીક કરીએ, હવાલા નંબર 5. ત્યાર પછી સ્ટોકની કિંમતમાં 400 રૂપિયાનો ઘટાડો કરો. સ્ટોક ઉપર હવાલા નંબર 6. અને ત્યાર પછી 7મો હવાલો લેણદારોમાં 500 રૂપિયા ચૂકવવા પડશે નહીં એટલે લેણદારો ઉપર હવાલા નંબર 7. અને હવાલા નંબર 8 ની અંદર કીધું છે બધા ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 નક્કી કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ છે. આપણી પાસે કેટલા ભાગીદારો? 3. P, Q, R. એનો જૂનો ભાગ આપણને કેટલો આપ્યો?
તો કે ભાઈ 3/2. તો ભાઈ 3/2 બરાબર 5. નવો ભાગ આપણને કેટલો આપ્યો વિદ્યાર્થી મિત્રો? તો કે 5/2/3. તો કે 5/2/3 બરાબર 10. તો અહીંયા ત્યાગ શોધવા માટે આપણે લઈશું જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો અહીંયા પહેલા લઈએ p 3/5 અને 5/10 બરાબર છેદમાં આવ્યા 10. 2 વડે અને 1 વડે 2 તેરી 6, 5 એકા 5, 1/10. ત્યાર પછી q બરાબર 2/5 માઇનસ 2/10 બરાબર છેદમાં આવ્યા 10. 2 વડે અને 1 વડે 2 દુ 4, 2 એકા 2 બરાબર 2/10. તો ત્યાગનું પ્રમાણ આપણને મળ્યું વિદ્યાર્થી મિત્રો. ત્યાગનું પ્રમાણ બરાબર 1/2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું? તો કે પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું આપણે ચેક કરી લઈએ. પાઘડીનું મૂલ્યાંકન છે 30,000 રૂપિયા નક્કી થઈ. તો 30,000 રૂપિયા પાઘડીનું મૂલ્ય થયું. તો વિદ્યાર્થી મિત્રો એમાં r ના ભાગની પાઘડી કેટલી? તો કે r ના ભાગની પાઘડી બરાબર 30,000 ગુણ્યા r નો ભાગ છે કેટલો? 3. 3/10. તો 30,000 ગુણ્યા 3/10 કરીએ વિદ્યાર્થી મિત્રો. 30,000 ગુણ્યા 3 ભાગ્યા 10. વિદ્યાર્થી મિત્રો મારી સાથે દાખલો ગણતો જવાનો રહેશે, તો જ દાખલામાં આપણને સમજણ પડશે. ચાલો, ભાગીદાર 9,000 રૂપિયા r ને પાઘડી લાવવાની થાય, તો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે છે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ ત્રીજા હવાલાની અંદર આપણને એવું કીધું છે r તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે નહીં. ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં ન લાવે તો આમ નોંધ થાય નવા ભાગીદાર એટલે કે r ના મૂડી ખાતે ઉધાર 9,000 તે p ના મૂડી ખાતે જમા, એટલે કે જૂના ભાગીદારના મૂડી ખાતે. જૂના ભાગીદારો p અને q. તો p અને q ના મૂડી ખાતે જમા કેવા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ કેટલું શોધ્યું વિદ્યાર્થી મિત્રો? 1/2. તો 9,000 ગુણ્યા 1/3 એટલે આવ્યા 3,000 અને 2 ભાગ્યા એના થઈ જશે 6,000. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી આમનો જે પાઘડી વાળી કરવાની હતી એ થઈ ગઈ છે. આગળ વધીએ એટલે હવાલાઓ બધા આપણે સોલ્વ કરી નાખેલા છે. તો હવે આપણે મૂકવા મળીએ મૂડીથી. મૂડી લખાય ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ p અને q ની 70,000 અને 50,000. ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પહેલા તો આપણે 4 ખાતા: પૂર્ણ મૂલ્યાંકન ખાતું, ભાગીદારનું મૂડી ખાતું, પછી તો કે ભાગીદારના મૂડી ખાતા પછી આવશે રોકડ / બેંક ખાતું અને પાકો સરવૈયું. હાલો મૂડી લખી દઈએ ભાગીદારના મૂડી ખાતામાં. ત્રણેય ભાગીદારના નામ p q r. p q r. તો નવા બાકી આગળ લાવ્યા. કેટલી મૂડી હતી? તો કે આપણે ચેક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. 70,000 અને 50,000. તો અહીંયા લખી દેવાની 70,000 અને 50,000. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. મૂડી પછી આપણને આપ્યું પ્રોવિડન્ટ ફંડ 18,000 રૂપિયા. કોઈ હવાલો નથી, મૂડી દેવામાં લખવાનું પ્રોવિડન્ટ ફંડ. પહેલા તો મૂડી લખી દેવાની 3 ભાગીદારની p q r. કેટલી મૂડી આવશે એ આવશે ત્યારે લખશું. પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ કેટલો? તો કે પ્રોવિડન્ટ ફંડ આપણી પાસે છે 18,000 અને લેણદારો 22,000. પ્રોવિડન્ટ ફંડ 18,000 અને પછી લેણદારો લખવાના. લેણદારો 22,000 રૂપિયા છે. એમાં આપણને હવાલો કીધો છે વિદ્યાર્થી મિત્રો. હવાલાની અંદર કીધું છે કે લેણદારોમાં 500 રૂપિયા ચૂકવવાના નથી એટલે ઘટાડો થયો. તો લખવાનું માઇનસ ઘટાડો. માઇનસ ઘટાડો 500 રૂપિયાનો. તો 21,500 રૂપિયા આવ્યા. ઘટાડાની બીજી અસર પૂર્ણ મૂલ્યાંકનની જમા. લેણદારો 500 રૂપિયાનો ઘટાડો. હાલો ત્યાર પછી આગળ વધીએ એટલે જમીન મકાન 80,000. જમીન મકાનની કિંમત કેટલી ગણવી? 90,000. પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ જમીન મકાન 80,000 રૂપિયા કિંમત ને એમાં વધારો
10,000 નો 90,000 ગણવાની છે એટલે 10,000 નો વધારો થશે. ચાલો 90,000 રૂપિયા ગણીએ એટલે 10,000 નો શું થઈ ગયો? વધારો થયો એટલે પુનઃમૂલ્યાંકનની જમા. જમીન મકાન 10,000 રૂપિયાનો વધારો. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે દેવાદારો 22,000 અને ઘાલખાદ અનામત 2,000. પણ આપણને હવાલો કીધો દેવાદાર પર ઘાલખાદ અનામત 5% રાખવી. ચાલો દેવાદારો મિલકત લેણામાં દેવાદારો 22,000 ના 5% કરવાના છે. ઘાલખાદ અનામત 22,000 ના વિદ્યાર્થી મિત્રો 5% કરો. 22,000 ગુણ્યા 5% એટલે 1,100 રૂપિયા આવ્યા. 1,100 રૂપિયા 22,000 માંથી બાદ કરી દો તો આપણી પાસે આવ્યા 20,900. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઘાલખાદ અનામત કેટલી હતી? તો કે 2,000. ઘાલખાદ અનામત 2,000 હતી. ચાલો ઘાલખાદ અનામત 2,000 હતી. નવી આપણે 1,100 ગણીએ એટલે ઘાલખાદ અનામતમાં શું થયો? ઘટાડો થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ઘાલખાદ અનામત કેટલા હતા? 2,000. નવા કેટલા ગણ્યા? 1,100. કેટલાનો ઘટાડો થયો વિદ્યાર્થી મિત્રો? તો ઘટાડો થયો આપણી પાસે 900 રૂપિયાનો. ચાલો ત્યાર પછી આગળ વધીએ એટલે આપણને કીધું છે સ્ટોક 36,000 રૂપિયા. સ્ટોકની કિંમતમાં 400 નો ઘટાડો. સ્ટોક લખાય મિલકત લેણામાં સ્ટોક 36,000 રૂપિયા. એમાં ઘટાડો કેટલાનો થયો? 400 નો. એટલે કેટલા આવ્યા? 35,600. હાલો ઘટાડો થયો 400 નો. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક 400 રૂપિયાના ઘટાડા સાથે. ચાલો ત્યાર પછી રોકડ લખાય રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ 4,000. બાકી આગળ લાવ્યા 4,000 રૂપિયા. હાલો ત્યાર પછી આગળ વધીએ એટલે આપણી પાસે આવ્યું પાઘડી. જૂની પાઘડી કહેવાય. જૂના ભાગીદારો વચ્ચે 3:2 ના પ્રમાણમાં 20,000 ને 3:2 ના પ્રમાણમાં વેચીએ. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ 20,000 ગુણ્યા 3/5 એટલે આવ્યા 12,000 અને 8,000. ચાલો જૂની પાઘડી આપણે વિદ્યાર્થી મિત્રો શું કરી દીધી? ભાગીદારો વચ્ચે વેચી દીધી. ત્યાર પછી આગળ વધીએ. આર મૂડી તરીકે 60,000 રૂપિયા રોકડ લાવશે. રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ અને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. રોકડ બેંક ખાતે ભાગીદારના મૂડી ખાતામાં 20,000 અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ આરના મૂડી ખાતે 20,000. ઓલા 20,000 નથી, કેટલા છે? 60,000 છે. સોરી વિદ્યાર્થી મિત્રો 60,000 રૂપિયા લખવાના થશે. આપણે 20,000 પહેલા પણ લખ્યા, ત્યાં પણ આપણે ચેન્જ કરવાનું થશે. તો અહીંયા આવ્યા 60,000. ચાલો ભાગીદારના મૂડી ખાતામાં પણ કેટલા લખવાના? 60,000. 60,000. હાલો ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એટલે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 30,000 રૂપિયા નક્કી થયું. પાઘડીનું મૂલ્યાંકન 30,000 નક્કી થયું. આર તેના ભાગની પાઘડી કેટલી લાવશે? 9,000. રોકડમાં લાવશે તો કે આપણને કીધું છે ત્રીજા વાળામાં આર તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે નહીં. રોકડમાં ભાગીદાર પાઘડી ન લાવે એટલે આપણે આમ નોંધ કરી આરના મૂડી ખાતે ઉધાર. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પી ના મૂડી ખાતે અને ક્યુ ના મૂડી ખાતે. ભાગીદાર આર ના ખાનામાં રકમ જવા દેવાની 3,000 અને 6,000 ને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખવાનું આરના મૂડી ખાતે. રકમ જવા દેવાની પી અને ક્યુ ના ખાનામાં 3,000 અને 6,000. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. જમીન મકાન આવી ગયું, પાઘડી આવી ગઈ, મૂડી આવી ગઈ, આ પણ આવી ગયું, દેવાદારો આવી ગયા.
લેણદારો આવી ગયા, સ્ટોક આવી ગયો, બધા ભાગીદારો આવી ગયો. તો વિદ્યાર્થી મિત્રો બધી જ અસરો આપણે આપી દીધી છે. તો હવે આપણે ખાતા બંધ કરીએ. તો ખાતા બંધ કરીએ તો આ બાજુનો સરવાળો આવ્યો તો કે 500 પ્લસ કેલ્સી લઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે મારતા જઈજો અને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરતા જઈજો. 11,400 આ બાજુ 11,400 રૂપિયા લઈ લઈએ. ઉપરની રકમ હું કરી દઈએ 400 રૂપિયા માઇનસ એટલે એવા 11,000. 11,000 રૂપિયા કેવા છે? નફો પી અને ક્યુ નો 3:2 ના પ્રમાણમાં. ચાલો 3:2 ના પ્રમાણમાં ગુણ્યા 3 ભાગ્યા 5 એટલે એવા 6600 માઇનસ 11,000 કરજો એટલે બીજાનો જવાબ આવી જાય 4400. હાલો આ નફાને લખવાનો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. પુનઃ મૂલ્યાંકન નફો વિદ્યાર્થી મિત્રો પુનઃ મૂલ્યાંકન નફો આવ્યો 6600 અને 4400. ચાલો અહીંયા ભાગીદારના મૂડી ખાતા બંધ કરીએ તો અહીંયા આવી ગયા 60,000. ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે તો કે 50 પ્લસ 6 પ્લસ 4400 એટલે એવા 60,400. અહીંયા વિદ્યાર્થી મિત્રો 70,000 પ્લસ 3,000 પ્લસ 6600 એટલે અહીંયા આવશે 79,600. વિદ્યાર્થી મિત્રો આ બાજુ લઈ લઈએ 79,600 60,400 અને 60,000 એમાંથી ઉપરની રકમ માઇનસ કરીએ 79,600 માંથી માઇનસ 12,000 કરી દો એટલે એવા 67,600. 60,400 માંથી માઇનસ કરજો 8,000 એટલે એવા 52,400 અને 60,000 માંથી 9,000 જાય એટલે એવા 51,000. તો આપણી મૂડી આવી એટલે બાકી આગળ લઈ ગયા. અહીંયા ખાતું થઈ ગયું આપણું બંધ. મૂડી લખીએ પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. પી ની મૂડી, ક્યુ ની મૂડી અને આર ની મૂડી 51,000. પછી આવી 52,400 અને 67,600. 67,600 અને 52,400. ચાલો ત્રણેયનો સરવાળો આપીએ 67,600 પ્લસ 52,400 પ્લસ 51,000 તો 1,71,000. ચાલો ભાગીદાર રોકડ ઓબ્લિક બેંક ખાતું બંધ કરીએ. ભાગીદારના મૂડી ખાતા બંધ કરી દીધા. 60 પ્લસ 4 એટલે 64,000. આ બાજુ 64,000 રૂપિયા લઈ લઈએ. ઉપર 64,000 રૂપિયા લઈ લઈએ અને કહેવાય બાકી આગળ લઈ ગયા. આખરની રોકડ શિલ્લક રોકડ ઓબ્લિક બેંક ખાતાની જમા બાજુ જે શિલ્લક આવી એને આપણે લઈ જવાની પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ રોકડ બેંક ખાતે. રોકડ બેંક ખાતે આવ્યા 64,000. ટોટલ મારી દઈએ. બંને બાજુનો સરવાળો સેમ આવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. મારી સાથે દાખલો ગણ્યો હશે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ સરખો આવી જશે. કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ લખવાનું ભૂલવાનું નથી. 2,10,500. વિદ્યાર્થી મિત્રો મિલકત લેણાનો જોઈ લઈએ. 90,000 પ્લસ 20,900 પ્લસ 35,600 પ્લસ 64,000 2,10,500. તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુનો સરવાળો કેવો આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો? સરખો. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ દાખલા નંબર 43 ની. પાર્થિવ અને અનેરી 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો 31/3/2024 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું આપ નીચે મુજબ આપેલું છે. 31/3/2024 ના રોજનું પાકું સરવૈયું. એમાં આપણને મૂડી આપી છે. મૂડી લખાય ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. મૂડી અનામત ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય. કામદાર બચત ખાતા ન વહેંચાય તો એ મૂડી દેવામાં
કારીગર નફા પાક ભંડોળ પણ મૂડી દેવામાં, લોન પણ મૂડી દેવામાં, લેણદારો પણ મૂડી દેવામાં. જૂની પાઘડી ભાગીદારો વચ્ચે વહેંચાય, ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, પાકા સરવૈયામાં પાઘડી આપેલી હોય તો એને ભાગીદારો વચ્ચે વહેંચી દેવાની. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. મકાન, ફર્નિચર, સ્ટોક અને દેવાદાર, બેઠું મિલકત લેણામાં ને રોકડ લખવાની, રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ. તો વિદ્યાર્થી મિત્રો પાકા સરવૈયાની વિગત ક્યાં આવે એ બધી જ વિગતો આપણે લખી નાખી. હવે આપણે હવાલા ઉપર જઈએ. 1/4/2024 ના રોજ તેઓએ હેન્સીને નવા ભાગીદાર તરીકે દાખલ કરી. નવા નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે 3/4/2. વિદ્યાર્થી મિત્રો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું એટલે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. ત્યાગનું પ્રમાણ શોધવા માટે આપણી પાસે 3 ભાગીદારો પાર્થિવ, અનેરી અને હેન્સી. એનો જૂનો ભાગ આપણને આપ્યો છે કેટલો? 2/1 બરાબર 3. અને નવો ભાગ આપણને વિદ્યાર્થી મિત્રો આપ્યો 3/4/2 બરાબર 9. તો વિદ્યાર્થી મિત્રો ત્યાગ શોધવા માટે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો જૂનો ભાગ પહેલા લઈએ પાશવી. પાર્થી લઈએ તો 2/3 અને 3/9 એટલે છેદમાં આવ્યા 9. તો અહીંયા 3 વડે અને અહીંયા 1 વડે 3 દુ 6, 3 એકા 3 બરાબર 3/9. અહીંયા વિદ્યાર્થી મિત્રો અનેરી બરાબર 1/3. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1/3 અને 4/9 બરાબર છેદમાં એવા 9. અહીંયા આવીએ 3 વડે, અહીંયા 1 વડે 3 એકા 3, 4 એકા 4 -1/9. તો વિદ્યાર્થી મિત્રો એક ભાગીદારને શું થઈ ગયો? લાભ. અને આને એક ભાગીદારને થયો ત્યાગ. તો વિદ્યાર્થી મિત્રો એક ભાગીદારને લાભ થાય અને એક ભાગીદારને શું થાય? ત્યાગ. હેન્સી મૂડી તરીકે કેટલા રૂપિયા લાવશે? 40,000. આની બે અસર, રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ અને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. ચાલો, લોન પર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે એટલે લોન ઉપર ટીક કરી દેવું. હવાલા નંબર 3. પાર્થિવના અંગત ખર્ચના ચૂકવેલ 5600 રૂપિયા નફા નુકસાન ખાતે ઉધારેલા છે. અંગત ખર્ચ એટલે ઉપાડ થઈ ગયો એટલે એક અસર ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ ને બીજી અસર પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ. પુનઃગઠન ખર્ચ 8400 રૂપિયા અનેરીએ ચૂકવ્યા હતા. તો એની પણ બે અસર, એક ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ અને એક પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. પાઘડીનું મૂલ્યાંકન 90,000 રૂપિયા કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ. પાઘડીનું મૂલ્યાંકન 90,000 રૂપિયા થયું. તો એમાં હેન્સીના ભાગની પાઘડી, કોના ભાગની પાઘડી? હેન્સીના ભાગની પાઘડી બરાબર 90,000 ગુણ્યા હેન્સી નો ભાગ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 2. તો 2/9 બરાબર 90,000 ગુણ્યા 2/9 કરો. 90,000 ગુણ્યા 2/9 બરાબર 20,000. હાલો વિદ્યાર્થી મિત્રો, આ પાઘડી જે છે એ ત્યાગના પ્રમાણમાં વેચવાની હોય, પરંતુ આપણે ત્યાગનું પ્રમાણ શોધવા ગયા તો એક ભાગીદારને શું થયો? ત્યાગ. પીને ત્યાગ થયો અને એને શું થયો? લાભ. એટલે કે અનેરીને લાભ થયો અને ત્યાગ કોને થયો? પાર્થીને. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એ યાદ રાખવાનું થાય કે જો ત્યાગ શોધતા કોઈ ભાગીદારને લાભ થાય તો એ નવા ભાગીદારની સમાન ગણાય. અને નવા ભાગીદારની સમાન ગણાય એટલે વિદ્યાર્થી મિત્રો એના લાભના ભાગની પાઘડી એને લાવવી
પડે તો અનેરીએ લાભના ભાગની પાઘડી લાવવી પડશે. તો અહીંયા લખીએ અનેરીના લાભના ભાગની પાઘડી બરાબર 90,000 ગુણ્યા લાભ એના 1/9 ભાગે થયો. વિદ્યાર્થી મિત્રો લાભ કેટલા ભાગે થયો? 1/9 ભાગે. તો કેટલી પાઘડી લાવવી પડશે? 10,000. 90,000 ગુણ્યા 1/9 કરશો એટલે 10,000 આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા હેન્સી પાઘડીનું મૂલ્યાંકન 90,000 કર્યું. આપણને કીધું નથી પાઘડી હેન્સી રોકડમાં લાવશે કે નહીં. એવું ન કહેવામાં આવે ત્યારે યાદ રાખવાનું કે ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવશે નહીં. ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં ન લાવે એટલે ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર, લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા. તો લાભ કોણ કોણ લે છે? તો કે હેન્સી લે છે. તો હેન્સીના મૂડી ખાતે ઉધાર, અનેરીના મૂડી ખાતે ઉધાર, તે પાર્થીના મૂડી ખાતે જમા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે 20,000, 10,000 અને 30,000. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હેન્સીની મૂડીને પાયાની મૂડી તરીકે રાખવાની છે અને પાશવી અને અનેરી નવી પેઢીની મૂડી નફા નુકસાનના પ્રમાણમાં રાખી જરૂરી હવાલો ભાગીદારના ચાલુ ખાતામાં નાખવાનો છે. તો હેન્સીની મૂડી કેટલી છે? 40,000. તો હેન્સીની મૂડી 40,000 રૂપિયા રાખીએ પાયાની મૂડી તરીકે. તો અહીંયા ભાઈ 3 ભાગીદારો કોણ કોણ? તો કે પાર્થી, અનેરી અને હેન્સી. હેન્સીની મૂડીને પાયાની મૂડી તરીકે રાખીએ તો નફા નુકસાનના પ્રમાણમાં મૂડી રાખવાની વાત કરીએ તો નફા નુકસાનનું નવું પ્રમાણ 3/4/2. 3/4/2 બરાબર 9. તો અહીંયા મૂડી રાખવાની વાત કરીએ. મૂડી તો કે હેન્સીની મૂડી કેટલી છે? 40,000. 40,000 વિદ્યાર્થી મિત્રો કેટલા ભાગે છે? 2 ભાગે. તો 4 ભાગે કેટલી થાય? તો કે 80,000. તો 3 ભાગે કેટલી થાય? 60,000. તો આ આખરની મૂડી વાત થઈ. આખરની મૂડી તરીકે બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવવી. ચાલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જઈએ દાખલાની અંદર કોઈ હવાલો બાકી રહેતો નથી. આખરની મૂડી આપણને મળી ગઈ. તો આખરની મૂડી લખ્યા પછી આપણે ખાતું બંધ કરશું અને ખાતું બંધ કરશું. જે રકમ વધે એને આપણે ચાલુ ખાતે લખી અને પાકા સરવૈયામાં લઈ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો પહેલા મૂડી લખીએ 91,000 અને 84,000 ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. પહેલા તો ખાના પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર અને જમા, ભાગીદારના મૂડી ખાતા ઉધાર ને જમા, ત્યાર પછી રોકડ ઓબ્લિક બેંક ખાતું ઉધાર અને જમા અને પાકા સરવૈયાની મૂડી દેવા અને મિલકત લેણા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે 3 ભાગીદારો પાર્થિવ, અનેરી અને હેન્સી. પાર્થિવ, અનેરી અને હેન્સી. ચાલો તો વિદ્યાર્થી મિત્રો મૂડી લખીએ બાકી આગળ લાવ્યા તરીકે. બાકી આગળ લાવ્યા તરીકે કેટલા રૂપિયા? 91,000 અને 84,000. 91,000 અને 84,000. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો મૂડી અનામત આપ્યું 14,700. મૂડી અનામત ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાહે. 14,700 ને કયા પ્રમાણમાં વહેંચવાનું? 2/1. 14,700 ગુણ્યા 2 ભાગ્યા 3. તો અહીંયા 9800 રૂપિયા આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખશું 9800. 14,700 માઇનસ 9800 કરી દઈએ એટલે 4,900. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો કામદાર બચત ખાતા અને કારીગર નફા ભાગ ભંડોળ
બંને આપણે પાકા સરવૈયામાં જવા દઈશું. 7,000 અને 84,100. પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લખવાની મૂડી પાશવી, પારથી, અનેરી અને હેંસી. ચાલો તો અહીંયા લખીએ કામદાર બચત ખાતા 7,000 અને બીજું આપણને આપેલું છે કારીગર નફા ભાગ ભંડોળ. કારીગર નફા ભાગ ભંડોળ 8,400. ત્યાર પછી આપ્યું 10% લોન. તો 10% લોન વિદ્યાર્થી મિત્રો આપણને કેટલી આપી? 10% લોન 35,000. લોન પર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી. તો લોન લખવાની 35,000 પ્લસ ચૂકવવાનું બાકી. લોન પર વ્યાજ 1 વર્ષનું 10% લેખે ગણવાનું એટલે 3500. 3500 પ્લસ કરો એટલે 38,500. હાલો લોન પર વ્યાજ પાકા સરવૈયામાં લખ્યા પછી લખવાનું પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ. ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ 3500. ચાલો ત્યાર પછી આગળ વધીએ એટલે એવું લેણદારો 39,900. લેણદારો ઉપર કોઈ હવાલો નથી. લેણદારો લખી દેવાના પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લેણદારો 39,900. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે આપણને આપી જૂની પાઘડી. જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવાની 21,000 રૂપિયા છે. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી 21,000 રૂપિયાને વહેંચવાની જૂના પ્રમાણમાં 2:1. તો 14,000 અને 7,000 આવશે. 7 તેરી 21 3 ભાગ પડવાના. તો અહીંયા પાઘડી આવી ગઈ. ત્યાર પછી મકાન 1,40,000, ફર્નિચર 28,000. ચાલો ફર્નિચર અને મકાન ઉપર કોઈ હવાલો છે નહીં. તો મકાન અને ફર્નિચર લખી દઈએ. મકાન 1,40,000 અને ફર્નિચર વિદ્યાર્થી મિત્રો કેટલું હતું? 28,000. સ્ટોક 18,200. 28,000 અને સ્ટોક 18,200. કોઈ જ હવાલો છે નહીં. ત્યાર પછી દેવાદાર 16,800. દેવાદાર મિલકત લેણામાં 16,800. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ 56,000. રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 56,000. ચાલો વિદ્યાર્થી મિત્ર અહીંયા 16,800 જરાક 800 ને સરખા કરી નાખીએ. હાલો 16,800. હાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાકા સરવૈયાની બધી અસરો આપણે આપી દીધી છે. નફા નુકસાનનું પ્રમાણ આપણને આપ્યું છે. એનસી મૂડી તરીકે 40,000 લાવશે. 2 અસર. ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ રોકડ બેંક ખાતે એનસી ના ખાનામાં 40,000. રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ એનસી ના મૂડી ખાતે 40,000. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. લોન પર 1 વર્ષનું વ્યાજ આવી ગયું. હાલો પાર્થિવ અંગત ખર્ચના ચૂકવેલ 5600. 2 અસર. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ અંગત ખર્ચ કેટલા રૂપિયા? 5600 રૂપિયા પાર્થિવના ખાનામાં. અને પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પાર્થિવના મૂડી ખાતે અથવા અંગત ખર્ચ 5600 રૂપિયા. ચાલો ત્યાર પછી આગળ વધીએ. પુનઃગઠન ખર્ચ 8,400 અનેરીએ ચૂકવ્યો. અનેરીના મૂડી ખાતાની જમા બાજુ પુનઃગઠન ખર્ચ
અનેરીના ખાનામાં 8,400 અને પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અનેરીના મૂડી ખાતે પુનઃગઠન ખર્ચ 8,400. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. પુનઃગઠન ખર્ચ આવી ગયો. ત્યાર પછી પાઘડીનું મૂલ્યાંકન 90,000. પાઘડી વાળી આપણે આમનો લખી. પાઘડીનું મૂલ્યાંકન 90,000. 80 ના ભાગની પાઘડી 20,000. લાભ ત્યાગના પ્રમાણમાં વેચવાઈ ગયા તો અનેરીએ લાભ કર્યો તો એના લાભના ભાગની પાઘડી મેળવી 10,000. એટલે આપણે આમ નોંધ થાય 80 અને અનેરીના મૂડી ખાતે ઉધાર. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ નામ લખવાનું. પાર્થી ના મૂડી ખાતે 80 અને અનેરીના ખાનામાં અનેરીના 10,000 અને 80 ના 20,000. ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ નામ લખવાનું. 80 ના મૂડી ખાતે અને અનેરીના મૂડી ખાતે ને રકમ લખવાની 20,000 અને 10,000. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એટલે પાઘડીનું મૂલ્યાંકન આવી ગયો. 80 ની મૂડીને પાયાની મૂડી તરીકે રાખી પાર્થી અને અનેરી મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખવી. તો અહીંયા આપણે મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખી 60, 80 અને 40. તો એ બાકી આગળ લઈ ગયા. આખરની મૂડીની વાત થઈ 60,000, 80,000 અને 40,000. ચાલો વિદ્યાર્થી મિત્રો બાકી આપણને કીધું છે કે જરૂરી હવાલા ભાગીદારના ચાલુ ખાતામાં નાખવા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાતું બંધ કરતા જે બાકી વધે એને ભાગીદારના ચાલુ ખાતામાં નાખવાનું કીધું. એટલે ચાલુ ખાતા નવા ઉભા હવે આપણે કરવાની જરૂર નથી. હવે આપણે સીધું ખાતું બંધ કરી અને પાકા સરવૈયામાં જવા દઈશું. પહેલા તો જે મૂડી આપણે લખી એ મૂડી પાકા સરવૈયામાં લખી દઈએ. 60,000, 80,000 અને 40,000. અહીંયા વિદ્યાર્થી મિત્રો મૂડી આપણી થઈ ગઈ 1,80,000. 60 ને 40 1,80,000. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ. તો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરતા 3500 પ્લસ 8,400 એટલે એવા 11,900. આ બાજુ 11,900 લઈ લઈએ. ઉપરના 5600 રૂપિયા માઇનસ કરીએ એટલે એવા 6300. એને કહેવાશે ખોટ. પુનઃમૂલ્યાંકનની ખોટ વહેંચ્યા છે પાર્થી અને અનેરી વચ્ચે જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ એનું આપણને આપેલું છે 2:1. તો ખોટને 2:1 ના પ્રમાણમાં વહેંચીએ તો 6300 ગુણ્યા 2/3 એટલે આવ્યા 4200 અને 2100. 4200 પ્લસ 2100 એટલે થઈ ગયા 6300. પુનઃમૂલ્યાંકનની ખોટ અહીંયા લખી દઈએ. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ 4200 અને 2100. ભાગીદારના મૂડી ખાતા બંધ કરીએ તો ભાઈ ભાગીદારના 80 ના આ બાજુ 60,000 રૂપિયા આવ્યા. આ બાજુ 60,000 રૂપિયા લઈ લઈએ. જગ્યાનો થોડોક અભાવ છે તો 20,000 રૂપિયા જે આવ્યા એને લઈ જવાના ચાલુ ખાતે. આ ચાલુ ખાતા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ આવ્યા તો પાકા સરવૈયામાં લઈ જાઉં. એનસી 20,000 રૂપિયા. ચાલો ત્યાર પછી આગળ વધીએ. એટલે મૂડી ખાતા બંધ કરતા આ બાજુનો ટોટલ વધારે જોવા મળે તો 80 ને 90 97 99,100. 7,000 પ્લસ 10,000 પ્લસ 80,000 પ્લસ 2100 એટલે 99,100. આ બાજુનો ટોટલ વધારે થાય તો આ બાજુ 99,100 લઈએ. ઉપરની રકમ માઇનસ કરીએ. -84,000 -4,900
8,400 એટલે 1,800 રૂપિયા આવ્યા. તો 1,800 રૂપિયાને પણ ચાલુ ખાતે લઈ જઈએ. બાકા સરવૈયાની મિલકત લેણા બાજુ અનેરી 1,800 રૂપિયા. ચાલો તો અહીંયા ટોટલ થઈ ગયા 21,800. ચાલો ત્યાર પછી પાર્થીનું ખાતું બંધ કરીએ એટલે પાર્થીનો આ બાજુનો ટોટલ વધારે જોવા મળે. 91,000 પ્લસ 9,800 પ્લસ 20,000 પ્લસ 10,000 એટલે 1,30,800. આ બાજુ 1,30,800 લઈ લઈએ. ઉપરની રકમ માઇનસ કરીએ 14,000 માઇનસ 5,600 માઇનસ 60,000 માઇનસ 4,200 એટલે એવા 47,000. તો 47,000 ને ચાલુ ખાતે નાખીએ. તો ચાલુ ખાતામાં નાખતા પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લખાય પાર્થી ના ચાલુ ખાતા 47,000. રોકડ બેંક ખાતું બંધ કરીએ તો 56,000 પ્લસ 40,000 એટલે 96,000. 96,000 બાકી આગળ લઈ ગયા વિદ્યાર્થી મિત્રો. પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ રોકડ ઓબ્લિક બેંક ખાતે 96,000. વિદ્યાર્થી મિત્રો આ સાથે તમારે બંને બાજુનો ટોટલ મારી અને કોમેન્ટ બોક્સની અંદર લખવાનો છે. 1,80,000 પ્લસ 7,000 પ્લસ 84,100 ત્યાર પછી 38,500 પ્લસ 39,900 પ્લસ 47,000 એટલે આવ્યો 3,20,800. આ બાજુ જોઈ લઈએ આવી જાય છે 1,40,000 પ્લસ 28,000 પ્લસ 18,200 પ્લસ 16,800 પ્લસ 96,000 પ્લસ 21,800 એટલે આવ્યો 3,20,800. તો વિદ્યાર્થી મિત્રો આપણો બંને બાજુનો સરવાળો આવી ગયો છે. આ સાથે આપણે ઈ સેક્શનનો પાર્ટ 1 પૂર્ણ કરતા વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વોને લઈને કોઈ પણ પ્રકારની અપડેટ જોઈતી હોય તો અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો અને નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આપ એકાઉન્ટને લગતી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ અથવા તો પ્રશ્ન હોય તો તમે નીચેના નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સોલ્યુશન મેળવી શકો છો. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું બોર્ડની પરીક્ષાનું સરસ પરિણામ આવે તેવી હાર્દિક શુભકામનાઓ સાથે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ.